હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો થંબનેલ જોઈને તમને વિડીયો અને ભરતી વિશે ખ્યાલ આવી જ ગયો હશે કે કેના વિશે આ ભરતી છે। ઓકે, તો ભરતી કોઈ પણ ભરતી ફોર્મ ભર્યા પહેલાં સંપૂર્ણ માહિતી તમારા પાસે હોવી જરૂરી છે। ઓકે, જેથી કરીને તમે ફોર્મ તમારું રિજેક્ટ ના થાય। ઓકે, તો ફોર્મ માત્ર તમારું ફોર્મ રિજેક્ટ નહીં થાય, તેની સાથે સાથે તમારા પેરેન્ટ્સના પણ અને તમારા સપના પર પણ પાણી ફરી વળશે। ઓકે, તો વિડીયો સંપૂર્ણ એન્ડ સુધી જોઈજો અને આપણી ચેનલ માટે એક લાઇક, સબસ્ક્રાઈબ ને શેર પણ કરી દેજો, જેથી કરીને અમને પણ આ વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે મિત્રો। ઓકે, તો આ વિડીયો જોયા પછી તમારે કોઈ પણ જાતનો અન્ય વિડીયો જોવાનો રહે, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર જ મળી જવાની છે। આની અંદર પોસ્ટ, તેની અંદર કેટલી વેકન્સીઓ છે, એજ લિમિટેશન એટલે કે તેની અંદર એજ રિલેક્સેશન મળશે એ પણ માહિતી મળી રહેશે। તેના માટે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈશે, સિલેક્શન પ્રોસેસ કઈ રીતે છે, એની માટે તમને સેલેરી કેટલી આપવામાં આવશે, ત્યારબાદ તમારે ફોર્મ ફીસ કેટલી ભરવાની છે, ત્યારે વધુ પડતા જે ઇમ્પોર્ટન્ટ ડેટ છે, ફોર્મ સ્ટાર્ટ ક્યારથી થાય છે ફોર્મ ભરવાનું અને એનું શું કહેવાય લાસ્ટ ડેટ ક્યારે છે, એ સંપૂર્ણ માહિતી તમને આની અંદર મળી રહેવાની છે। ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ લિંક્સ છે, જેવું કે ઓફિશિયલ નોટિફિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવું, ઓકે, એ સંપૂર્ણ માહિતી તમને એપ્લાય કરવાની લિંક પણ મળી રહેવાની છે। એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી રહેવાની છે મિત્રો। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમને અપડેટ મળતા રહે, તે માટે આપણા ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમને આવી સંપૂર્ણ માહિતી સૌથી પહેલાં મળતી રહે મિત્રો। તો વિડીયોના જે ડિસ્ક્રિપ્શનમાં આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જાજો, જેથી કરીને તમને અપડેટ મળતા રહે મિત્રો। તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। સૌથી પહેલાં ઓવરવ્યૂ જોઈશું, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જોઈ લઈશું મિત્રો। આવી ગયા છે આપણી ઓફિશિયલ વેબસાઇટ છે તેની ઉપર। તો સૌથી પહેલાં તમને ઓવરવ્યૂ આપી દઉં કે જે સરકારી પ્રિન્ટિંગ અને સ્ટેશનરી વિભાગમાં જે ભરતી છે ને માત્ર 10 અને 12 પાસ માટેની જ ભરતી છે, જેવું આપણે થર્મલમાં જણાવ્યું હતું। ઓકે, અને કોઈ પણ જાતની પરીક્ષા છે ને આની અંદર સીધી ભરતી છે તમારી। ઓકે, અર્જન્ટ હાયરિંગ છે એટલે અત્યારે જ ફોર્મ ભરી દેવાનું રહેશે જેમ બને વહેલી તકે। તો સૌથી પહેલાં મિત્રો ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થાની વાત કરીએ તો પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની આ ભરતી છે। ઓકે, એની છે। અને પોસ્ટની વાત કરીએ તો વરિયર્સ છે, એટલે કે નીચે ડિટેલમાં આપણે જોઈએ છીએ કે કઈ પોસ્ટ ઉપર તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગેલી છે, એ સંપૂર્ણ માહિતી આપણે લઈ લઈશું। વેકન્સીઓ પણ ઘણી બધી છે। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ મિત્રો તો ઓફલાઈન ફોર્મ ભરવાના રહેશે તમારે, અને તમારું જે અરજી સરનામું હોય છે ત્યાં તમારે અરજી પ્રમાણે મોકલવાનું રહેશે, તમારી અરજી સરનામા પ્રમાણે। એ પણ આગળ તમને સરનામું પણ જણાવી દઈશ અને એની સાથે કયા ડોક્યુમેન્ટ તમારે જોડવાના છે એ પણ તમને આ વિડીયોમાં હું તમને જણાવી દઈશ। જોબ લોકેશનની વાત કરીએ મિત્રો તો ગુજરાતની અંદર જ રહેવાનું છે, અને સેલેરીની વાત કરીએ તો એઝ પર પોસ્ટ રહેવાની છે, અલગ અલગ રહેવાની છે। તો સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ ડેટ્સ એટલે કે મહત્ત્વની તારીખો શું છે એને પર નજર કરી લઈએ મિત્રો। તો નોટિફિકેશન રિલીઝ ક્યારથી થવાનું છે તો રિલીઝ થઈ ગયું છે 30 જૂન 2025ના રોજથી, અને ફોર્મ ભરવાના સ્ટાર્ટ જે આજે 1લી તારીખ છે, ઓકે, 1 જુલાઈ, તો અત્યારથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે, એટલે તમારે અરજી મોકલવાનું શરૂ કરી શકો છો અને મોકલી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો 15 જુલાઈ છે। ઓકે, તો 15 જુલાઈ સુધીમાં તમારે ફોર્મ અરજી પ્રમાણે તમારી જે અરજી છે તે આપેલ સરનામા મુજબ મૂકી દેવાની રહેશે। ત્યારબાદ તમારે કોઈપણ જાતની તમે મોકલશો તો તમારું રિજેક્ટ ગણાશે। તો ત્યારબાદ એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેવાની છે તમારી પોસ્ટ પ્રમાણે ડિટેલમાં જોઈ લે। તો પહેલી આપણી જે પોસ્ટ છે ઓફસેટ મશીન માઇન્ડર તરીકેની, જેની અંદર માત્ર ને માત્ર 10 પાસ માગેલું છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ બીજી જે આપણી પોસ્ટ છે બુક બાઇન્ડર તરીકેની, તેની અંદર માત્ર ને માત્ર 8 પાસ માગેલું છે। ત્યારબાદ ત્રીજી આપણી પોસ્ટ છે ડીટીપી ઓપરેટર તરીકેની, જે 10 પાસ ઉપર છે। ત્યારબાદ ઓફિસ એક્ઝિક્યુટિવની વાત કરીએ, જે આપણી ચોથી પોસ્ટ છે તે માત્ર ને માત્ર 10 પાસ માગેલું છે। તો ટોટલ આ 4 પોસ્ટ ઉપર વેકન્સી છે, અને 8 અને 10 પાસ તમારું આની માટે ક્વોલિફિકેશન માગેલું છે મિત્રો। એજ લિમિટેશનની વાત કરીએ તો મિનિમમ 18 વર્ષ છે અને મેક્સિમમ 25 વર્ષ છે। ઓકે, તો 18 વર્ષથી 25 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો છો, તમે એની અંદર એજમાં આવતા હોય, અથવા તો ગવર્મેન્ટની જ ભરતી છે એટલે જે ગવર્મેન્ટના રૂલ પ્રમાણે ઓબીસીને 3 વર્ષ અને એસસી એસટીને 5 વર્ષ અને પીડબ્લ્યુને જે આપવામાં આવે છે, ઓકે, એ પણ તમને આની અંદર મળી રહેવાની છે। તો ડિટેલમાં વેકન્સીઓ કેટલી છે એ પણ જોઈ લઈએ। તો જે આપણી પહેલી પોસ્ટ હતી ઓફસેટ મશીન માઇન્ડર તરીકેની, તેની અંદર 7 વેકન્સીઓ ખાલી છે મિત્રો। ત્યારબાદ આપણી જે બીજી પોસ્ટ છે બુક બાઇન્ડર તરીકેની અંદર, તેની અંદર 13 વેકન્સીઓ છે। ત્યારબાદ આપણી જે ત્રીજી પોસ્ટ છે ડીટીપી ઓપરેટર તરીકેની, તેની અંદર 1 વેકન્સી ખાલી છે। ત્યારબાદ ઓફિસ એક્ઝિક્યુટિવની જે પોસ્ટ છે તેની અંદર 4 વેકન્સીઓ ખાલી છે મિત્રો। ઓકે, તો સારી એવી ભરતી છે। તો ત્યારબાદ વાત કરીએ એપ્લિકેશન ફી શું તમારે ભરવાની રહેશે। તો આની અંદર તમારે કોઈપણ જાતની ફી ભરવાની નથી। તમે કોઈપણ કેટેગરીમાંથી આવતા હોય, જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસટી, તમારે કોઈપણ જાતની ફી ભરવાની નથી। માત્ર ને માત્ર તમારે અરજી સરનામા પ્રમાણે મોકલવાની છે।
તો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ, સિલેક્શન પ્રોસેસ આપણું શું રહેવાનું છે, તો આની અંદર કોઈ પણ જાતની એક્ઝામ છે નહીં, ડાયરેક્ટ તમારું સિલેક્શન થવાનું છે. તમારે માત્ર ને માત્ર તમારું ફોર્મ એટલે કે જે તમારી અરજી છે એ સરનામા મુજબ મોકલવાની રહેશે. તો એનું એડ્રેસ પણ આપણે આની અંદર આપી દીધેલું છે. અને જો તમારે ના હોય તો ગુજરાતીમાં તમે અરજી તો ગુજરાતીમાં જ કરશો. ઓકે, તો એ પ્રમાણે ગુજરાતી પણ એડ્રેસ હું આપણા ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મોકલી દઈશ. જો તમે ગ્રુપમાં ના હોય તો જોડાઈ જજો, તો ગુજરાતીમાં પણ લખીને મોકલી દઈશ, એટલે તમારે એ પ્રમાણે મોકલવામાં આસાની રહે. તો એડ્રેસ જોઈ લે, તો ગવર્મેન્ટ પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી ડિપાર્ટમેન્ટ, રીડ ક્લબ રોડ, નિયર જામ ટાવર, રાજકોટ 36001. ઓકે, સોરી, આની અંદર 000 છે, એક 0 મિસિંગ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ ડોક્યુમેન્ટ અટેચ આની અંદર શું કરવાના છે એ પણ આપણે જોઈ લઈએ. તો માર્કશીટની ઝેરોક્સ, ઓકે, આ બધી જ ઝેરોક્સો અને ટ્રુ કોપી અપલોડ કરવાની રહેશે. તમારી માર્કશીટની જે ઝેરોક્સ છે એ મોકલવાની રહેશે. 8 પાસ અને 10 પાસ. ઓકે, તો ધારો કે તમે પોસ્ટ છે આપણે બાઇન્ડર તરીકેની બુક બાઇન્ડર, એની અંદર માત્ર 8 પાસ માગેલું છે, અને જે બીજી પોસ્ટ છે તેની અંદર 10 પાસ માગેલું છે. ઓકે, તો જે તમે પોસ્ટ માટે એપ્લાય કરો છો તેને મુજબ તમારે જે તમારી માર્કશીટ હોય એ તમારે એની સાથે જોડવાની રહેશે. ત્યારબાદ આધાર કાર્ડ, ઓકે, ઓરિજિનલ ના મૂકી દેતા. ઓકે, બધી જ ટ્રુ કોપી અને ઝેરોક્સ મૂકવાની રહેશે. અને કાસ્ટ સર્ટિફિકેટ જો તમારે લાગુ પડતું હોય તો, કે જાતિનો દાખલો છે જો તમારે લાગુ પડતો હોય તો તમારે આની અંદર મૂકવાનો રહેશે. અને એક વધુ ઇમ્પોર્ટન્ટ છે, તમારું ઓરિજિનલ મૂકવાનું તો નથી જ, ત્રીજી વખત જણાવું છું, ઝેરોક્સ અને એની સાથે જે નોટરી કરે છે ટ્રુ કોપી. ઓકે, તો એ ટ્રુ કોપી કરાવી લેજો અને એ મોકલવાનું રહેશે. ત્યારબાદ જે એનું કવર આવે છે, કવરની અંદર આ બધા ડોક્યુમેન્ટ નાખી અને કવર ઉપર જે સરનામું છે આપણું આપેલું ઉપર, ત્યાં સરનામું લખી અને જે પોસ્ટમાં તમે એપ્લાય કરો છો તે પોસ્ટ મોટા અક્ષરથી લખી દેજો. ધારો કે બુક બાઇન્ડર તરીકે તમે એપ્લાય કરો છો તો બુક બાઇન્ડર, એપ્લાય ફોર બુક બાઇન્ડર એવું લખી દેજો ઉપર. ઓકે, તો સારી એવી ભરતી છે, ઓનલાઈન તો છે નહીં, ઓફલાઈન છે, એટલે આપણે જણાવી દીધું છે કઈ રીતે ફોર્મ ભરવાનું છે. ફોર્મ તમારે વેકન્સી લઈ અને ડિટેલ માટે તમારે શું કે ડિટેલ તમારું ફોર્મ ફિલઅપ, નામ વગેરે તો એમાં આવી જશે. ઓકે, રિઝ્યુમ પણ સાથે મૂકી દેવાનું રહેશે. ઓકે, એ કરી અને ત્યારબાદ જે આની જે અપડેટ છે, જેવું કે રિઝલ્ટ છે કે સિલેક્શન લિસ્ટ ક્યારે આવ્યું, તો એના માટે આપણે ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. કારણ કે હું જે ભરતીની માહિતી આપું છું તેની માટેના જે અપડેટ્સ આવે છે એ પણ તેની અંદર આપતો રહું છું, તો એ પણ એની અંદર મળી રહેવાનું છે. ઓકે, નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે તમે આ વેબસાઇટ ઉપર જઈ અને નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો. તો આ જે પોસ્ટ છે વેકન્સી છે એપ્રેન્ટિસ ઓફ ગવર્મેન્ટ ઇન્ડિયાની અંદર આવે છે, એપ્રેન્ટિસની આ ભરતી છે મિત્રો. ઓકે, તો આ હતી આપણે આજની આ ભરતી વિશે તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો આપણે કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો. તો આને માટે આપણી ચેનલ માટે એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ અવશ્યથી કરી દેજો, કારણ કે ઘણી બધી મહેનતથી માહિતી એકઠી કરી આ ફોર્મેટ આખું લખી અને તમારા માટે આ વિડીયો બનાવ્યો છે. તો એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો બને જ છે બસ. તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી મિત્રો.